દર્શક મિત્રો, હું છું પરમાર અનુષા. તમે જોઈ રહ્યા છો ન્યૂઝ સાઉન્ડ ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ઉપલેટાથી અમારા રિપોર્ટર ભાવેશ ગોહિલ સાથે. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં આવનારા મોહરમ પર્વની શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે ઉજવવા ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. પીઆઈ શ્રી ધાંધલ સાહેબની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં શહેરના હિન્દુ મુસ્લિમ આગેવાનો અને સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન મોહરમના તાજિયા જુલુસના રૂટ, ટ્રાફિક વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થા જાળવવા સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને દરબારગઢ વિસ્તારમાંથી સાંજે 6:45 વાગ્યા સુધીમાં માર્ગ સંપૂર્ણ ખાલી રાખવા અને તહેવાર દરમિયાન સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે સહયોગ આપવા આગેવાનોને અનુરોધ કરવામાં આવ્યો હતો. પોલીસ તંત્ર દ્વારા તમામ સમુદાયોના આગેવાનો સાથે સંકલન સાધી મોહરમનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.